વાગરામાં રાઠોડ સમાજનો તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો। વાગરા, ભરૂચ જિલ્લા સમસ્ત રાઠોડ સમાજ વિકાસ મંડળ દ્વારા વાગરાની એમ પટેલ હાઈસ્કૂલ ખાતે તેજસ્વી તારલા ઇનામ વિતરણ તેમજ સમાજના મહાનુભાવોના સન્માનનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। સમાજમાં શિક્ષણ, પ્રતિભા અને એકતાની ભાવનાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક અને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને એવોર્ડ અને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ સાથે જ સમાજના ગૌરવ સમાન વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને મહાનુભાવોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંડળના પ્રમુખ સોમભાઈ રાઠોડ, મહેશભાઈ રાઠોડ, મુકેશભાઈ રાઠોડ અને સંજયભાઈ રાઠોડ સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, આમંત્રિત મહેમાનો, વાલીઓ અને સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની સફળતા અંગે પ્રમુખ મહેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે આવા આયોજનોથી સમાજના યુવાનોને પ્રગતિ કરવાની નવી પ્રેરણા મળે છે અને પરસ્પર એકતા વધુ સુદૃઢ બને છે। નમસ્કાર મિત્રો, આજ રોજ વાગરા ખાતે આદિવાસી વિદ્યાર્થીઓ, ખાસ કરીને વસાવા અને રાઠોડ સમાજ ભરૂચ જિલ્લામાં મોટી સંખ્યામાં વસેલો છે, તેમના શિક્ષણને બળ આપવા માટે અને શિક્ષણ ક્ષેત્રે આ સમાજ આગળ વધે, સારી નોકરીઓ પ્રાપ્ત કરે અને વ્યસન મુક્ત થાય, એ હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અને ધોરણ 1 થી લઈને કોલેજ કક્ષા સુધી અને PhD સુધીના વિદ્યાર્થીઓને અમે પ્રોત્સાહિત કર્યા છે। સાથે સાથે અમને પ્રોત્સાહિત કરવા માટે દરેક સમાજના દરેક જ્ઞાતિના જે યુવાનો વડીલો છે, એ વડીલોના આશીર્વાદ પણ અમને મળ્યા છે। તો આ કાર્યક્રમની સફળતા માટે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આવા કાર્યક્રમો થકી ચોક્કસ એક દિવસ, આમ તો એક દિવસમાં ના થાય પણ એક દિવસ જરૂર થાય, એ ઉક્તિને અમે અનુસરી અને આ કાર્યક્રમને મંદી કર્યા છે। ધીમે ધીમે એની અસર પણ દેખાઈ રહેલી છે અને સમાજમાં ધીમે ધીમે પરિવર્તન આવી રહેલું છે। આજે એક વ્યક્તિ અને અનેક છોકરાઓ જેઓ ભણતર તરફ ખૂબ અગ્રસર રહ્યા છે, એમને પણ અભિનંદન આપીએ છીએ। અને અમારી આ સંસ્થાને મદદ કરતા દાતાશ્રીઓ, વડીલો અને અમને જે પ્રોત્સાહિત કરવા માટે જે મહેમાનો પધારેલા છે, એ સર્વોને પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ।